देवी भागवत स्कंद त्रीजो अध्याय 22-23। शशिकलाનો સુદર્શન સાથે વિવાહ, સુદર્શનનું નવવિવાહિતા પત્ની શશિકલા સાથે જવું, રાજાઓ સાથે સંગ્રામ, દેવીનું પ્રાગટ્ય, દેવી દ્વારા યુદ્ધાજિત અને શત્રુજીતનો વધ તથા સુબાહુ દ્વારા દેવીની સ્તુતિ। વ્યાસજી કહે છે, રાજા સુબાહુનું અંતઃકરણ અત્યંત પવિત્ર હતું। તે પુત્રીની વાત સાંભળીને રાજાઓ પાસે ગયો અને બોલ્યો, હે રાજાઓ, આજે આપ લોકો પોતપોતાના મુકામે પધારો। સ્વયંવરનો કાર્યક્રમ આવતીકાલ પર મુલતવી રાખ્યો છે। ખાવા પીવાના પદાર્થો આપની સેવામાં હાજર છે। મારા પર કૃપા કરીને આપ સૌ મહાનુભાવો તે વસ્તુઓનો સ્વીકાર કરો। આવતીકાલે ફરીથી આ સભા મંડપમાં પધારજો। આપણે બધા સાથે મળીને વિવાહ કાર્યક્રમ વિધિવત પૂરો કરીશું। આજે મારી પુત્રીનું સ્વયંવર મંડપમાં આવવું બિલકુલ સંભવ નથી। ઈચ્છવા છતાં આમાં હું પણ લાચાર છું। કાલે સવારે સમજાવીને તેને સભા મંડપમાં લઈ આવીશ। તેથી આપ સૌ પોતપોતાની છાવણીમાં પધારવાની કૃપા કરો। બુદ્ધિમાનોના સમાજમાં વિગ્રહ યુદ્ધને સ્થાન નથી। પોતાના આશ્રિત જનો જે આપણા સંતાન છે તેના પર દયા કરવી તે અત્યંત આવશ્યક છે। તેથી આપ લોકો શશિકલા પર કૃપા કરીને આજે પોતપોતાના સ્થાને પધારો। કાલે સવારે હું કન્યાને અહીં હાજર કરી દઈશ। ઈચ્છા સ્વયંવર થશે, અર્થાત રાજકુમારી તેની ઈચ્છાથી કોઈ પણ રાજાને પતિ તરીકે વરણ કરી શકે તેવી ઘોષણા કરવામાં આવશે। બધા રાજાઓ અહીં ઉપસ્થિત રહેશે। તેમની સંમતિથી આ કાર્ય પૂરું થશે। રાજા સુબાહુની વાત સાંભળીને ત્યાં બેઠેલા બધા રાજાઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા। નગરની આજુબાજુ રહીને નજર રાખતા રહીશું, જેથી આમાં કોઈ કપટ ન થઈ જાય તેની વ્યવસ્થા રાજાઓએ કરી લીધી। આ બાજુ સુબાહુએ લગ્નનો સમય નક્કી કર્યો। અંતઃપુરમાં જ ગુપ્ત સ્થાને મંડપ બનાવી તેમાં શશિકલાને બોલાવી વેદના પારંગત બ્રાહ્મણોની સાથે લગ્ન કાર્ય કરાવવા લાગ્યા। વરને સ્નાનાદિ કરાવી વસ્ત્રાભૂષણ આપ્યા। મંડપમાં વેદી બનાવેલી હતી। વરને મંડપમાં બોલાવી પૂજા કરી। રાજા સુબાહુ પ્રતાપી નરેશ હતા। તેમણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શશિકલાનો સુદર્શન સાથે લગ્ન વિધિ શરૂ કર્યો। સુદર્શને પણ સુબાહુએ આપેલા વસ્ત્ર, ગાયો અને કુંડળ વગેરેનો સ્વીકાર કર્યો। સુદર્શન શશિકલાને કુબેરની કન્યા કરતાં પણ ઉત્તમ માનતો હતો। લગ્ન વખતે રાજાના મંત્રીએ પણ સુદર્શનની પૂજા કરી વસ્ત્ર વગેરે આપ્યા। આ વિધિ બિલકુલ નિર્ભયતાના વાતાવરણમાં સંપન્ન થયો। લગ્ન વિધિ જાણકાર સ્ત્રીઓએ શશિકલાને આભૂષણોથી સારી રીતે શણગારી સુંદર પાલખીમાં બેસાડીને વર પાસે લઈ આવી। મંડપમાં અગ્નિ સ્થાપન માટે ચતુષ્કોણી વેદી બનાવી હતી। તેના પર પુરોહિતે અગ્નિ સ્થાપન કર્યું અને વિધિપૂર્વક હવન કર્યો। પછી વરવધુની પાસે હોમ કરાવ્યો। પછી બંને એ અગ્નિની પ્રદક્ષિણા કરી કુળ અને ગોત્ર પ્રમાણેનો બધો વિધિ કરવામાં આવ્યો। મહારાજ સુબાહુએ ઘોડા સાથેના 200 રથ શણગારીને સુદર્શનને દહેજમાં આપ્યા। બધા રથોમાં પ્રચુર માત્રામાં બાણ મૂકવામાં આવ્યા હતા। મહારથી કાશી નરેશ સુબાહુ પાસે પર્વતના શિખર જેવા મદમસ્ત હાથીઓ હતા। સોનાના દાગીનાથી તે હાથીઓને શણગાર્યા હતા અને પ્રેમપૂર્વક રાજાએ 125 હાથી સુદર્શનને ભેટ આપ્યા। સોનાના ઘરેણાં પહેરેલી 100 દાસીઓ અને તેટલી જ હાથણીઓ દહેજમાં આપી અને પછી સંપૂર્ણ અસ્ત્ર શસ્ત્રથી સજ્જ 1000 સૈનિકો, રત્નો, વસ્ત્ર, કામળા વગેરે સુદર્શનને આપ્યા। ખૂબ જ સુંદર અને વિશાળ અને એક મહેલ રહેવા માટે આપ્યા। સાથે સાથે સુબાહુ રાજાએ સિંધુ દેશના ઉત્તમ 2000 ઘોડા, સામાન ઉચકવા માટે 3000 ઊંટ તથા અનાજ ઘીથી ભરેલા 200 બળદગાડા દહેજમાં આપ્યા। ત્યાર પછી રાજા સુબાહુએ રાણી મનોરમાની સામે જઈ હાથ જોડ્યા અને પ્રણામ કરી કહ્યું, રાજકુમારી, આપ શ્રેષ્ઠ કુળના ક્ષત્રાણી છો। હું આપનો સેવક છું। આપના મનમાં કોઈ વાત હોય તો કહેવાની કૃપા કરો। ત્યારે મનોરમાએ સુબાહુને મધુર શબ્દોમાં કહ્યું, તમારું કલ્યાણ થાવ, તમારા કુળની વૃદ્ધિ થાવ। તમે તમારી રત્ન જેવી કન્યા મારા પુત્રને આપીને અમારું ખૂબ સન્માન કર્યું છે। રાજન, યશોગાન કરવામાં કુશળ તો બંદીજન અને માગધ હોય છે। હું તેમની પુત્રી નથી કે આપની યથાર્થ પ્રશંસા કરી શકું, અને આપ તો હવે અમારા પોતાના છો। તમારી સાથે સંબંધ થવાથી મારા પુત્ર સુદર્શનને સુમેરુ જેટલું સન્માન મળી ગયું। ખરેખર આપ મહાન સદાચારી રાજા છો। હું તમારા નિર્મળ વ્યવહારનું શું વર્ણન કરું। રાજ્યથી કાઢી મૂકેલા મારા પુત્રને તમે તમારી પુત્રી આપી, આ કેવી અદ્ભુત વાત છે। સુદર્શન વનમાં રહે છે। તેની પાસે એક પૈસો પણ નથી। તેના પિતા સ્વર્ગવાસી થઈ ગયા છે। તેની પાસે સેના પણ નથી। તે કેવળ ફળમૂળ ખાઈને ગરીબ હાલતમાં જીવન નિર્વાહ કરે છે।
છતાં તમે મોટા મોટા રાજાઓને છોડીને તમે તમારી ગુણવાન પુત્રીનું સુદર્શન સાથે લગ્ન કર્યું છે. આ કોઈ સાધારણ વાત છે? ધન, કુળ અને બળમાં જે બરાબર હોય તેની સાથે સંબંધ કરવાનો સાધારણ નિયમ છે. મારા આ ગરીબ પુત્રને કોણ કન્યા આપે? અહીં ખૂબ જ પરાક્રમી અને સન્માનનીય રાજાઓ આવેલા છે. તે બધા સાથે વેર ઊભું કરીને મારા પુત્રને તમારી કન્યા આપી છે. તમારી હિંમતની હું કયા શબ્દોમાં પ્રશંસા કરું? મનોરમાના વચન સાંભળીને સુબાહુ અત્યંત પ્રસન્ન થયા. હાથ જોડીને તે ફરી મનોરમાને કહેવા લાગ્યા, મારું આ રાજ્ય ખૂબ જ જાણીતું છે. આપ તેનો સ્વીકાર કરો. હું આજથી સેનાપતિ તરીકે રહીશ. એવું કરવું અસંભવ હોય તો મારા અર્ધા રાજ્યનો સ્વીકાર કરો અને આપનું પુત્ર સાથે રહીને એક રાજવી પરિવારની જેમ ભોગ ભોગવો. હવે કાશી નગરી છોડીને કોઈ ગામ કે વનમાં રહો તેમાં મારી સંમતિ નથી. હા, રાજાઓ કોપાયમાન થશે એ નક્કી છે, પરંતુ હું તેમની પાસે જઈ તેમને સમજાવીને શાંત કરવાની કોશિશ કરીશ. ત્યાર પછી દાન અને દંડ આ બે ઉપાય છે તેનો ઉપયોગ કરીશ. આમ છતાં તે અનુકૂળ નહીં થાય તો યુદ્ધ થશે. જો કે હાર જીત પ્રારબ્ધને આધીન છે, છતાં ધર્મ જેના પક્ષમાં હશે તેનો વિજય થશે. અધર્મના પક્ષવાળા વિજયી થઈ શકતા નથી. સુબાહુની વાત ખૂબ જ અર્થપૂર્ણ હતી. તે સાંભળીને મનોરમાએ કેટલીક હિતકર વાતો કહી. સુબાહુએ મનોરમાનું ખૂબ સન્માન કર્યું, તેથી મનોરમા ખૂબ પ્રસન્ન હતા. મનોરમા બોલ્યા, રાજન, તમારું કલ્યાણ થાઓ. મારો પુત્ર પણ અયોધ્યામાં જ રાજ કરશે એ હકીકત છે. હવે અમને અહીંથી અમારા ઘેર જવાની આજ્ઞા આપો. ભગવતી જગદંબિકા આપનું કલ્યાણ કરશે. રાજન, પરમ આરાધ્યા ભગવતી જગદંબાની હું ભક્તિ કરું છું, તેથી અમારી કોઈ ચિંતા કરશો નહીં. આ પ્રમાણે રાજા સુબાહુ અને મનોરમાની વચ્ચે વાતો ચાલતી હતી. તેમની વાણી અમૃત જેવી મધુર હતી. વાતચીત કરતાં કરતાં જ સવાર થઈ ગઈ. જ્યારે રાજાઓને ખબર પડી કે શશિકલાનું લગ્ન તો થઈ ગયું, ત્યારે તેમનો ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો. તે નગરથી બહાર નીકળીને કહેવા લાગ્યા, સુદર્શન ખરેખર રાજકુમારી માટે યોગ્ય નથી. અમે આજે જ તે કલંકી રાજા સુબાહુ અને સુદર્શનને મારીને રાજ્ય લક્ષ્મી સહિત શશિકલાને છીનવી લઈએ. આમ ન કરીએ તો કઈ મોઢે આપણે ઘેર પાછા જઈએ? આપ બધા સાંભળો. ઢોલ, મૃદંગ અને શંખ ધ્વનિ થઈ રહ્યો છે. ગીતો ગવાઈ રહ્યા છે. વેદ ધ્વનિ થઈ રહ્યો છે. એટલે નિશ્ચિંત છે કે રાજા સુબાહુએ લગ્ન વિધિ પૂરો કરી દીધો છે. અમને ઠગારી વાતોથી ભરમાવી લગ્ન આટોપી લેવામાં આવ્યું છે. હવે આપણે શું કરવું તે બધા વિચારીને યોગ્ય નિર્ણય જણાવો, તે પ્રમાણે કરીએ. આ પ્રમાણે રાજાઓમાં પરસ્પર વાતચીત ચાલતી હતી. ત્યારે અતિ પ્રભાવશાળી કાશી નરેશ મહારાજ સુબાહુ કન્યાના પરિગ્રહણ સંસ્કાર પૂરા કરીને રાજાઓને બોલાવવા માટે ત્યાં પહોંચ્યા. સુબાહુ રાજાની સાથે અનેક મિત્રો અને જાણીતા આગેવાનો પણ હતા. સુબાહુને આવતા જોઈને રાજાઓ કંઈ બોલ્યા નહીં. ક્રોધાવેશમાં ચૂપચાપ બેસી રહ્યા. સુબાહુ રાજાએ તેમની સામે જઈ હાથ જોડી પ્રણામ કર્યા અને કહ્યું, આપ સૌ રાજવીઓ, મારે ઘેર ભોજન માટે પધારવાની કૃપા કરો. શશિકલાએ તો રાજકુમાર સુદર્શન સાથે લગ્ન કરી લીધું છે. હું આપના ગમાણગમા વિશે શું કરી શકું? કૃપા કરીને આપ શાંતિ રાખો, કારણ કે મહાપુરુષો દયાળુ હોય છે. મહારાજ સુબાહુની વાત સાંભળીને રાજાઓ ક્રોધથી રાતા પીળા થઈ ગયા. તેમણે કહ્યું, રાજન, અમે જમી લીધું. તમે હવે તમારે ઘેર જાઓ. તમને જે યોગ્ય લાગ્યું તે તમે કર્યું. જે કાંઈ બાકી રહ્યું હોય તે પણ ઘેર જઈને પૂરું કરો. રાજા સુબાહુ કંઈક બનશે ખરું એવી શંકા સાથે ઘેર ગયા. આ બધા રાજાઓ કોપાયમાન થયા છે. તેમની અંદર ક્રોધની જ્વાલાઓ ભભૂકી રહી છે. શું કરશે તે કહેવું મુશ્કેલ છે. સુબાહુ આવી ચિંતામાં ડૂબી ગયા. સુબાહુના ગયા પછી રાજાઓએ એવું નક્કી કર્યું કે આપણે બધા રસ્તો રોકીને ઊભા રહીએ અને સુદર્શન નીકળે ત્યારે તેને મારીને કન્યાને છીનવી લઈએ. કેટલાક સજ્જન રાજાઓ પણ હતા. તેમણે કહ્યું, હવે સુદર્શન સાથે શું વેર વાળવું? અહીં આપણે બધું જોઈ લીધું છે. જેવા આવ્યા છીએ એવા જ ઘેર ચાલ્યા જઈએ. પરંતુ વિરોધી રાજાઓ સુદર્શનને જવાના માર્ગ પર રસ્તો રોકીને ઊભા રહ્યા. આ બાજુ સુબાહુ તેમના મહેલ પર જઈને જે વિધિ બાકી હતો તે પૂરો કરવા લાગ્યો. વ્યાસજી કહે છે, મહારાજ, સુબાહુએ ભક્તિપૂર્વક અને વિધિ સાથે 6 દિવસ સુધી સુદર્શનને પ્રીતિ ભોજ કરાવ્યું. ત્યાર પછી તેમણે મંત્રીઓ સાથે સલાહ લઈને યથોયોગ્ય દહેજ આપ્યું. રાજા સુબાહુને ખબર મળ્યા કે વિરોધી રાજાઓ રસ્તો રોકીને ઊભા છે. ત્યારે તેઓ અત્યંત ઉદાસ થઈ ગયા. ત્યારે શ્રેષ્ઠ વ્રતધારી સુદર્શને તેના સસરા સુબાહુને કહ્યું, આપ અમને જવાની આજ્ઞા આપો. અમે નિર્ભયતાથી જતા રહીશું. ભરદ્વાજજીના આશ્રમ પર જઈને ત્યાં સ્વસ્થતાથી રહેવાની કાયમી વ્યવસ્થાનો વિચાર કરી લઈશું. એ નિષ્પાપ રાજવી, આપ આ રાજાઓથી બિલકુલ ગભરાશો નહીં. ભગવતી જગદંબા આપણી સહાયતા કરશે.
વ્યાસજી કહે છે, રાજા સુબાહુએ તેના જમાઈ સુદર્શનની વાત પર વિચાર કર્યો અને દેવી ભગવતીના ભરોસે તરત જ ધન આપીને તેમને મોકલવાની વ્યવસ્થા કરી. સુદર્શન ત્યાંથી નીકળ્યો. પાછળથી મહારાજ સુબાહુ પણ મોટું સૈન્ય લઈને તેમની સાથે ચાલ્યા. તે સમયે સુદર્શન વિવાહ સંસ્કારથી સંસ્કૃત થઈને નિર્ભયપૂર્વક જઈ રહ્યા હતા. તેમનામાં પણ અપાર બળ હતું. તેમની પત્ની સાથે તે રથમાં બેઠા હતા. તેમનો રથ ચારે બાજુ બીજા રથોથી ઘેરાયેલો હતો. રસ્તામાં સુદર્શનની નજર રાજાઓના સૈન્ય પર પડી. સુબાહુએ પણ આ દ્રશ્ય જોયું. તે જોઈને સુબાહુ ખૂબ ગભરાઈ ગયા, પરંતુ સુદર્શનની પ્રસન્નતા અચળ રહી. તેમણે વિધિપૂર્વક દેવી ભગવતીનું ધ્યાન કર્યું અને મનમાં બધા ભાવોથી તેમની શરણમાં ગયા. એક અક્ષરવાળો સર્વોત્તમ કામ બીજ મંત્ર જપ શરૂ કર્યો અને તેના પ્રભાવથી તે પોતાની નવપરિણીતા પત્ની સાથે નિર્ભયતાથી જવા લાગ્યા. તેમના મનમાંથી શોક ભય કાયમને માટે વિદાય થઈ ગયા. એટલામાં શત્રુ રાજાઓ ખૂબ જ બૂમો પાડતા રાજકુમારીનું હરણ કરવાના ઈરાદાથી સામે આવ્યા. કાશી નરેશ તેમના પર પ્રહાર કરવા તૈયાર થઈ ગયા, પરંતુ વિજયની અભિલાષા સેવતા સુદર્શને તેમને રોક્યા. છતાં પણ એકબીજાને મારવાની પ્રબળ ઈચ્છાથી સુબાહુ અને રાજાઓમાં યુદ્ધ શરૂ થયું. શંખ નગારા અને ભેરી જેવા વગેરે યુદ્ધ વાજિંત્ર વાગવા લાગ્યા. શત્રુજીત તેના સૈન્યબળ સાથે સુદર્શનને મારવા માટે હાજર થયો. તેનો માતામહ યુદ્ધાજીત પણ આગળ વધ્યો અને સુદર્શનની પાસે પહોંચી ગયો. ક્રોધાવેશમાં આવ્યા ત્રણેય એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. ભયંકર યુદ્ધ શરૂ થયું. તરત કાશી નરેશ મહારાજ સુબાહુ પણ તેમના જમાઈ સુદર્શનની રક્ષા કરવા માટે મોટી સેના લઈને ત્યાં પહોંચી ગયા. ભયંકર યુદ્ધ થવા લાગ્યું. ત્યાં તો એકાએક સિંહ પર બિરાજમાન ભગવતી દુર્ગા સાક્ષાત પ્રગટ થઈ ગયા. તેમણે દિવ્ય વસ્ત્રો, આભૂષણો અને હાથમાં દિવ્ય આયુધો ધારણ કર્યા હતા. મંદારના ફૂલોની માળા તેમના કંઠમાં શોભતી હતી. દેવી ભગવતીને જોઈને બધા રાજાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. પરસ્પર કહેવા લાગ્યા, સિંહ પર બેઠેલા દેવી કોણ છે અને ક્યાંથી પ્રગટ થયા? સુદર્શને ભગવતીના દર્શન કરીને મહારાજ સુબાહુને કહ્યું, રાજન, જુઓ, આ દેવી ભગવતી મારા પર અનુગ્રહ કરવા માટે અહીં પધાર્યા છે. તેમના દર્શન અદ્ભુત છે. તેઓ અત્યંત દયાળુ છે. મહારાજ, તેમની કૃપાથી હું નિર્ભય છું. ત્યાર પછી સુદર્શન અને સુબાહુ બંને પ્રસન્નતાપૂર્વક દેવી ભગવતીના દર્શન કરીને પ્રણામ કરવા લાગ્યા. સિંહ જોશથી ગર્જના કરવા લાગ્યો. તેની ગર્જનાથી સેનાના હાથીઓ કાંપવા લાગ્યા. ત્યાં ભયંકર વાવાઝોડું શરૂ થયું. દિશાઓ ભયંકર બની ગઈ. ત્યારે સુદર્શને તેમના સેનાપતિને કહ્યું, આ રસ્તે આગળ વધો. જ્યાં રાજાઓ રસ્તો રોકીને ઊભા છે તે દુરાચારી રાજાઓ હવે મારું શું બગાડી શકવાના છે? કારણ કે ભગવતી જગદંબા આપણા પર કૃપા કરવા સ્વયં અહીં પધાર્યા છે. જો કે શત્રુ સેનાથી રસ્તો ઘેરાયેલો છે, છતાં નિર્ભયતાથી આપણે આગળ વધવું જોઈએ. મેં મહાદેવીનું સ્મરણ કર્યું છે અને તેઓ અત્યારે અહીં સાક્ષાત બિરાજે છે. પછી ભયનું કોઈ કારણ જ નથી. સુદર્શનની વાત સાંભળીને સેનાપતિ આગળ વધ્યો. ત્યારે યુદ્ધાજીત અત્યંત ક્રોધ કરીને તેના પક્ષના રાજાઓને કહેવા લાગ્યો, અરે, તમે ભયથી ગભરાઈને ઊભા કેમ છો? રાજકુમારી સાથે આ સુદર્શનને મારી નાખો. આ નિર્બળ છોકરાએ અમારા બળવાન રાજાઓનું અપમાન કર્યું છે અને હવે કન્યાને લઈને નિર્ભયતાથી જઈ રહ્યો છે. સિંહ પર બેઠેલી એક સ્ત્રીને જોઈને શું તમે ગભરાઈ ગયા? હે રાજાઓ, આપણે શત્રુની ઉપેક્ષા ન કરવી જોઈએ, પરંતુ સાવધાન થઈને આ રાજકુમારને મારી નાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રાજકુમારને માર્યા પછી સુંદર આભૂષણોથી સજ્જ આ કન્યાને ઉપાડી જઈશું. સિંહનો ભાગ શિયાળ કઈ રીતે લઈ જાય? આ પ્રમાણે કહીને યુદ્ધાજીત તે સેના એકઠી કરી ક્રોધથી લાલચોળ થઈ ગયો. શત્રુજીતને સાથે લઈને તે યુદ્ધ કરવા માટે સામે આવી ગયો. તેને ધનુષ્ય પર બાણ ચડાવ્યા અને ધનુષ્યને કાન સુધી ખેંચીને બાણ છોડવા લાગ્યો. તે અવળી બુદ્ધિનો હતો. મારી નાખવાના ઈરાદાથી સુદર્શન પર ઉગ્ર વાર કરવા લાગ્યો. સુદર્શન પણ શત્રુના બાણોને કાપવા લાગ્યો. આ પ્રમાણેનું યુદ્ધ જોઈને ભગવતી દુર્ગા ક્રોધિત થયા. તેમણે યુદ્ધાજીતને લક્ષ્ય બતાવીને બાણ છોડવા માંડ્યા. તે વખતે ભગવતી જગદંબા અનેક રૂપોમાં બિરાજમાન હતા. તેમના હાથોમાં અનેક આયુધો હતા. અત્યંત ભયંકર યુદ્ધ થયું. થોડી જ પળોમાં યુદ્ધાજીત અને શત્રુજીત પોતાના રથમાંથી નીચે પડી ગયા અને તેમની જીવનલીલા ટોપાઈ ગઈ. યુદ્ધાજીત અને શત્રુજીત બંને જ્યારે યુદ્ધમાં મરણ પામ્યા ત્યારે બીજા રાજાઓને મહાન આશ્ચર્ય થયું. તે બંનેના મરવાથી સુબાહુના આનંદનો પાર ન રહ્યો. રાજા સુબાહુએ દેવી ભગવતીની સ્તુતિ કરી. સુબાહુ બોલ્યા, જગતને ધારણ કરવાવાળા હે દેવી, તમને નમસ્કાર હો. ભગવતી શિવાને નિરંતર નમસ્કાર હો. સંપૂર્ણ કામનાઓ પૂરી કરનારા ભગવતી દુર્ગાને વારંવાર નમસ્કાર હો. હે કલ્યાણમયી માં,
શિવા, શાંતિ અને વિદ્યા આ બધા તમારા નામ છે. જીવને મુક્તિ આપવાનો આપનો સ્વભાવ છે. આપ પૂરા જગતમાં વ્યાપ્ત છો. સંસારનું સર્જન એ તો આપના હાથની રમત છે. આપને વારંવાર નમસ્કાર હો. ભગવતી જગતની માતા, હું મારી અલ્પબુદ્ધિથી આપને જાણી શકતો નથી. ખરેખર આપ નિર્ગુણ છો અને હું એક સગુણ જીવ છું. તમે પરમ શક્તિ છો. ભક્તોના સંકટ દૂર કરવાનો જ આપનો સ્વભાવ છે. તેને આપે આજે પ્રગટ કર્યો છે. દેવી, હું આપની શી સ્તુતિ કરું. આપ ભગવતી સરસ્વતી છો. તમે બુદ્ધિ રૂપે બધામાં બિરાજી રહ્યા છો. સંપૂર્ણ પ્રાણીઓમાં રહેલી ગતિ, બુદ્ધિ અને વિદ્યા બધા આપના જ રૂપ છે. બધાના મન પર આપની સત્તા છે. આપ સર્વવ્યાપક છો. હે મા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ મુખ્ય દેવતાઓ છે. આ બધા પણ આપની નિરંતર સ્તુતિ ગાવા છતાં આપના ગુણોનો પાર પામ્યા નથી. તો હે માતા, ભેદ બુદ્ધિવાળો, અવગુણોથી ઘેરાયેલો અને અપ્રસિદ્ધ એવો હું આપના ગુણોનું વર્ણન કઈ રીતે કરી શકું. ખરેખર સંત પુરુષોના દર્શનથી મનના વિકારો દૂર થાય છે. મારા જમાઈ સુદર્શન આપના ભક્ત છે. હું તેમના સંગથી આપના દર્શનનો અધિકારી બન્યો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર સહિત બધા દેવતા અને તત્વવેતા ઋષિઓ પણ આપના દર્શનની આકાંક્ષા રાખે છે. તેવા આપના દર્શન મને સાધનહીનને સમદમ સમાધિથી શૂન્ય સુલભ થયા. હે ભવાની, ક્યાં હું તદ્દન અજ્ઞાની અને ક્યાં સંસાર સાગરમાંથી તરત મુક્ત કરનારી અજોડ ઔષધિ જેવા આપના દર્શન. હે દેવી, આપનાથી કોઈ વાત અજાણી નથી. બધાના ભાવોને અંતર્યામી રૂપે આપ જાણો છો. દેવો નિરંતર આપની આરાધના કરે છે. ભક્તો ઉપર દયા કરવી એ આપનો સ્વભાવ છે. તેથી જ મને આપના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. હે દેવી, હું આપના ચરિત્રની શું પ્રશંસા કરું, કારણ કે આપે અત્યંત વિકટ પરિસ્થિતિમાં સુદર્શનની રક્ષા કરી છે. સુદર્શનના બંને શત્રુઓ અત્યંત પરાક્રમી હતા. આપે તેમને મારી નાખ્યા. ભક્તો પર કૃપા કરનારું આપનું આ ચરિત્ર અત્યંત પવિત્ર છે. આપના માટે કોઈ કાર્ય મુશ્કેલ નથી, કારણ કે સમસ્ત જગતનું પાલન આપ જ કરો છો. તેથી આ પ્રસંગમાં કરુણાવશ થઈને આપે શત્રુઓનો વધ કરીને સુદર્શનને બચાવી લીધો છે. અન્યથા મારી પુત્રી સાથે લગ્ન કરીને આ સાધનહીન સુદર્શન યુદ્ધમાં કઈ રીતે વિજય પ્રાપ્ત કરી શકત. હે માતા, આપ આપના ભક્તને જન્મ મરણ વગેરેના ભયમાંથી મુક્ત કરવામાં સમર્થ છો. પછી તેના લૌકિક સાંસારિક મનોરથો પૂરા કરવા એ કઈ મોટી વાત છે. ભક્તો આપને સગુણ, નિર્ગુણ અને પાપ પુણ્યથી રહિત કહે છે. હે સમસ્ત ભૂમંડળ પર શાસન કરનારા દેવી, ખરેખર આપના દર્શનથી હું અત્યંત ભાગ્યશાળી, કૃતાર્થ અને ધન્ય બની ગયો છું. હે માતા, ન તો હું આપનો બીજ મંત્ર જાણું છું કે નથી જાણતો આપનું ભજન. આજે આપનો પ્રભાવ જોઈને હું તેનાથી સારી રીતે પરિચિત થયો છું. વ્યાસજી કહે છે, આ પ્રમાણે સ્તુતિ કરવાથી કલ્યાણ સ્વરૂપિણી ભગવતી જગદંબા પ્રસન્ન થયા અને રાજા સુબાહુને કહ્યું, હે સુવ્રત, વરદાન માગ. અધ્યાય 22 અને 23 સમાપ્ત. બોલ શ્રી અંબે માત કી જય. ચામુંડા માત કી જય.